ચાલો તો જઈએ આપણે રાષ્ટ્રીય પ્રતીકો વિશે જાણીએ. રાષ્ટ્રીય ફૂલ કમળ, રાષ્ટ્રીય ફળ કેરી, પક્ષી રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય પ્રાણી વાઘ. આવો સર. હા, કેમ છો? મજામાં? મજામાં. ક્યાં ગયા તારા પપ્પા? ઓફિસે ગયા. ઓફિસે ગયા. તારું નામ શું છે? જય. હા, કઈ સ્કૂલમાં ભણે? ઈશાદા પ્રાથમિક માથાસુરિયા સ્કૂલ. હા, માથાસુરિયા એમ ને. સરસ. તો શું તમારો બાળક અપડાઉન કરે કે હોસ્ટેલમાં રહી? અપડાઉન કરે. અથવા તો કોણ આમ લેવા જાય મૂકવા જાય દરરોજ? બસ આવે દરસ. બસ આવે દરરોજ. સારું સારું. તો હું તમારા બાળક માટે ભવિષ્યમાં કઈ વિચારેલું? હમણાં તો કઈ વિચાર્યું તો હું LIC માંથી આવું છું ને બાળકો અને તમારા પરિવારની સુરક્ષા માટે, સેફટી માટે તો હું તમને આના ફ્યુચર માટે એક બે પ્લાન કહું છું. તો એની LIC ની વિવિધ પેમ્પલેટ છે. તો બાળક માટેનો બેસ્ટ પ્લાન છે ને તમારા બાળક માટેનો તો એક જીવન તરુણ આવે ને જે મની બેક આવે ને એક અક્ષય આવે. એમાંથી હું અત્યારે જીવન તરુણ વિશે વાત આપું તો એક કામ કરો, તમે તમારા બાળકની જન્મ તારીખ કહેશો મને? બોલો. 23/3/2017. ઓકે, 23/3/2017. સરસ. તો તમારે 11 વર્ષ પૈસા ભરવાના થાય છે ને 16 વર્ષે પેમેન્ટ પાકે છે, મેચ્યોરિટી પાકે છે, બરોબર ને. હાલમાં ભાઈની 9 વર્ષ ઉંમર એટલે ટોટલી 25 વર્ષનો થાય ત્યારે મેચ્યોરિટી પાકે, બરોબર. તો હાલમાં એને તમારે રોકાણ કરવાનું થાય, બચત કરવાની થાય તો એક વર્ષનું 17,400 ની આસપાસ પ્રીમિયમ આવે, જે તમે 4 તબક્કામાં ભરી શકો: વાર્ષિક, છમાસિક, ત્રિમાસિક ને મંથલી, બરોબર. અને તમારું 11 વર્ષ પ્રીમિયમ ભરાતા તમારું 1,91,000 ની આસપાસ રોકાણ થાય છે અંદાજિત. ને તમને 16 વર્ષે પાકે એટલે કે જયભાઈ 25 વર્ષના થાય ત્યારે તમને 3,24,000 જેવું રિટર્ન મળે, કોઈ પણ દુર્ઘટના વગર. આપણે માતાજીની દયા અથવા મહાદેવની કૃપાથી આપણે કોઈ દુર્ઘટના બનાવી નથી. આપણે હયાતીમાં આપણું નાનું નાનું બચત એક મોટી રકમમાં પરિવર્તિત થાય અને આપણને પાછું રિટર્ન મળે, જેથી કરીને તમારું બાળક અને તમે એનો તમારા બાળકના ભવિષ્યના એજ્યુકેશન માટે, એના મેરેજ માટે અથવા તેના માટે કોઈ હોમ બનાવવું હોય ત્યારે તમે આ રકમનો સીધો ઉપયોગ કરી શકો. તો આ વસ્તુ ક્યારે શક્ય બને કે આજથી તમે એના માટે નાની નાની બચત રોકાણ કરો તો આ એક સરસ મજાનો પ્લાન છે જે તમે આશા રાખું છું કે તમે આ પ્લાનમાં બચત કરશો. બાકી શું હશે તો એ પણ હું સરને વાત કરી છે, બરોબર. તો તમે પણ તમારા બાળકના બચત માટે LIC કરો. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી LIC કરો. ખુશ રહો. ખુશ રહો.